નમસ્કાર દર્શક મિત્રો હું પિંકી પરીખ જીવન નિરંતર કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરું છું। મિત્રો કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા। આપણા રોજબરોજના કામો એટલા હોય છે કે જેને આપણે આંગળીના વેઢે ગણી નથી શકતા। એમાંય વળી સ્ત્રીઓની ડ્યુટી તો સવારથી શરૂ થઈ જતી હોય છે। બચ્ચાઓને સ્કૂલે મૂકવા જવું, રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી, બહારના કામો આટોપવા, આ બધા કામોને સહેલાઈથી કરવા માટે શરીરની ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જ જરૂરી છે। અને શરીર ફ્લેક્સિબલ કરવા માટે યોગાસનથી બીજો કોઈ વિકલ્પ નથી મળતો। યોગાસન એ અનિવાર્ય છે। યોગાસન કરવાથી શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે ને તમે રોજબરોજના કામો ખૂબ જ સહેલાઈથી પાર પાડી શકો છો। તો આવો આજે આવા યોગાસનો શીખીશું યોગ થેરાપિસ્ટ હેતલ દેસાઈ પાસેથી। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ચાલો ફરી વાતો કરીએ યોગની। પણ યોગની વાત કરતા પહેલા એક સરસ બોધ મળે એવી એક નાની વાર્તા કહું। રોબાઈ મોક્ષે કરીને એક બહુ મોટા ચિંતક થઈ ગયા। એમનો એક બહુ જ મોટો આશ્રમ હતો, બહુ જ વિદ્યાર્થીઓ ત્યાં આવતા, વિદ્યા લેતા, વર્ષોના વર્ષો સુધી ત્યાં રહેતા અને ઘણું બધું શીખતા। અચાનક એક દિવસ આ રોબાઈ મોક્ષેનું અવસાન થયું, એટલે એમના સ્થાને એમની જગ્યાએ એક બીજા ચિંતક આવ્યા। એ ચિંતક જેવા આવ્યા અને પહેલો જ દિવસ હતો, એમણે સભા ભરી, બધા જ વિદ્યાર્થીઓ સામે બેઠા હતા અને એમણે પ્રશ્ન કર્યો કે જે તમારા ગુરુજી હતા એમના માટે સૌથી અગત્યનું શું હતું, એ સૌથી વધારે મહત્વ શેને આપતા? ત્યારે એક જે સૌથી આગેવાન હતો એણે ઊભા થઈને કીધું કે જે ક્ષણે જે કરો છો એ જ અગત્યનું છે જિંદગીમાં। મારો ભૂતકાળ ભવ્ય હતો, મારે ભવિષ્યમાં આટલા મોટા કામ કરવા છે એ અગત્યનું નથી, તમે અત્યારે શું કરો છો। તો જે કંઈ પણ કરી રહ્યા છો એમાં 100% તમારું ધ્યાન આપો અને એ ક્ષણને જીવંત બનાવી દો। જો આ ક્ષણ તમારી સારી હશે તો ચોક્કસ જ ભવિષ્ય ઉજળું છે। તો આપણે પણ એવું કરીએ। આપણે જે આસનો કરીએ છીએ એ આસનમાં ધ્યાન દઈને બહુ જ સરસ રીતે એ આસન કરીએ, પ્રાણાયામ કરીએ, ધ્યાન કરીએ કે એના પૂરેપૂરા બેનિફિટ આપણા શરીર અને મનને મળે। યંત્રવત, મશીનની જેમ કશું નથી કરવું, મન લગાવીને કરીએ। તો ચાલો આજના આસનો આ ક્ષણને જીવંત કરે એવી રીતે કરીએ। આજે આપણે કરવા જઈ રહ્યા છે અર્ધચંદ્રાસન ઈંટ સાથે। તો આ આસન માટે પોતાના સ્થાન ઉપર ઊભા રહી જઈશું। આ આસન માટે તમારી પાસે એક લાકડાની ઈંટ હોવી જરૂરી છે અને તમારા ડાબી બાજુએ ઈંટ અત્યારે આપણે જોઈએ છે એમ મૂકેલી રહેશે। અને હવે તમારા ડાબા પંજાને એટલે કે ડાબા પગના પંજાને ઈંટની લાઈનમાં મૂકી દઈશું, ગોઠવી દઈશું। હવે ઢીચણમાંથી આ ડાબો પગ વળશે અને તમારો ડાબો હાથ ઈંટ ઉપર મૂકી દઈશું। ધીમે રહીને બીજો હાથ ઉપર સીધો કરીશું અને એની સાથે પગ પણ સીધો થશે। ધીમે ધીમે એ પગને ઉપર તરફ લઈ જઈશું। તમારા શરીરની સિદ્ધાણમાં પગ આવી જાય એ રીતે પગને રાખીશું। બંને ખભા અડેલા છે, બંને હિપ્સ અડેલા છે, હાથ ઉપર સીધો છે, હથેળી દિવાલ તરફ આવે એ રીતે છે। નીચે જે પગ છે એ ઢીચણમાંથી સીધો છે, ઉપર જે પગ છે એ પણ ઢીચણમાંથી સીધો રાખવાનો પ્રયત્ન કરીશું। આંખો ખુલ્લી છે અને ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ છે। આપણે જોઈએ છીએ કે જે રીતે ડાબો પગ બહારની તરફ ફર્યો છે એટલે કે પેલ્વિક રિજન, ગ્રોઇન્સ, થાઈ મસલ્સ, સાથે સાથે બ્લેડર, કિડની, આ બધા ઓર્ગન્સને પણ એક્ટિવ કરે છે। આ મસલ્સ સ્ટ્રોંગ થાય છે, તમને સપોર્ટ મળ્યો છે ઈંટનો, એટલે આ સ્થિતિમાં તમે 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી રોકાઈ શકો છો। ધીમે રહીને ઉપરનો હાથ નીચે લાવીશું અને જે પગ ઉપર છે એ પણ નીચે લાવીશું અને તમારી જગ્યા પર સીધા ઊભા રહી જઈશું। બંને પગ સાથે રાખીને ઊભા છીએ। હવે ડાબી બાજુ જે ઈંટ પડી છે એને તમે જમણી બાજુ મૂકી દો।
અને ઈંટની લાઈનમાં તમારા જમણા પગના પંજાને ગોઠવી દો. હવે જમણા પગને ઢીંચણમાંથી વાળતા જઈશું. જમણો હાથ ઈંટ ઉપર મૂકતા જઈશું. ધીમે રહીને પાછળ જે ઉપર હાથ છે એને સીધો કરતા જઈશું, એટલે કે ખભો પાછળ જાય અને હવે પગને ઉપર ઉઠાવીશું. આપણે જોઈએ છે એમ કે બંને ખભા દિવાલને અડ્યા છે, બંને હિપ્સ દિવાલને અડે છે, લોઅર બેક દિવાલને અડે છે. જે પગ નીચે છે અને જે પગ ઉપર છે બંને પગ ઢીંચણમાંથી સીધા છે, બંને હાથ કોણીમાંથી સીધા છે. આંખો ખુલ્લી રહેશે. ધીમે રહીને ઉપરનો હાથ નીચે લાવીશું, ઉપરનો પગ નીચે લાવીશું અને તમારી જગ્યા ઉપર સીધા ઊભા રહી જઈશું. હવે આપણે જોવા જઈ રહ્યા છે અર્ધ ગર્ભ પિંડાસન. એટલે તમારા જમણા પગને ઉઠાવીશું અને તમારા બંને હાથને કોણીથી અંદર લઈ જઈને નમસ્કાર મુદ્રા કરીશું. ટટ્ટાર રહેવાનું છે, બંને ખભા પાછળ તરફ રહે એવો પ્રયત્ન કરવાનો છે. ડોક સીધી છે. આપણે જોઈએ છે કે જે રીતે પગને ઉઠાયો છે, જે રીતે થાઈ મસલ્સ ખેંચાયા છે, અત્યારે બરાબરનું પગના સ્નાયુઓને સ્ટ્રેચિંગ મળે છે. આ પગને નીચે મૂકી દઈને બીજો પગ ઉઠાવીશું. બંને હાથ કોણી સુધી અંદરથી કાઢીને નમસ્કાર મુદ્રા, ખભા પાછળ તરફ ટટ્ટાર બેસવાનો પ્રયત્ન. આંખો ખુલ્લી, ધીમા અને ઊંડા શ્વાસ. આ સ્થિતિમાં તમે 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી રોકાઈ શકો છો. જે લોકોને ઢીંચણના દુખાવા છે એ લોકોએ આ આસનનો પ્રયત્ન ન કરવો. બાકી બધા જ આ આસન કરી શકે. નાના મોટા કે જેનું વજન વધારે છે કે ઓછું છે, દરેક જણ આ આસન કરી શકે. આપણે જોઈએ છે કે જે રીતે હાથ બહાર કાઢ્યા છે, કોણી પાસે પગ મુકાયો છે, તો એ પગ મૂકવાનો પ્રયત્ન કરવાનો છે. શરૂઆતમાં જ્યારે તમે પ્રયત્ન કરશો ત્યારે નહીં મુકાય, પણ ધીમે ધીમે તમારા મસલ્સ, તમારા સ્નાયુઓ એવી રીતે ટેવાઈ જશે કે એટલું સ્ટ્રેચિંગ તમે સહન કરી શકશો. નમસ્કાર મુદ્રા છોડીને પગને નીચે મૂકી દઈશું. આંખો બંધ કરીને આ જે ક્રિયા આપણે કરી હતી એનું ચિંતન મનન કરીશું. હવે આપણે જોવા જઈ રહ્યા છે પદ્માસનમાં આપણે પેટના સ્નાયુઓને કેવી રીતે મસાજ આપવો. તો વચ્ચે જે બેઠા છે એમને વિનંતી કરીશ કે તમે સહેજ સાઈડમાં બેસશો, એટલે આપણા દર્શક મિત્રોને ખબર પડે કે ખરેખર શરીર કેવી રીતનું હોવું જોઈએ. તો એના માટે પહેલા પદ્માસન વાળીશું. વ્યવસ્થિત રીતે પદ્માસન વાળ્યા પછી બંને હાથથી ઢીંચણ પકડીને અપર બોડીને સહેજ પાછળ નમાવીને ઢીંચણ ઉપર ઉઠાવીશું. ધીમે રહીને ઢીંચણ ઉઠાવવાના છે. બંને હાથને એવી રીતે ઢીંચણ પાસે મૂકવાના છે કે જેથી તમે એ સ્થિતિમાં રોકાઈ શકો. બરડામાં સહેજ પણ ટેકરો કે ખૂંદ નહીં નીકળે. ખભા પાછળ તરફ છે, ટટ્ટાર બેઠા છો. અત્યારે પેટના સ્નાયુઓ દબાઈ રહ્યા છે, ત્યાં લોહીનું પરિભ્રમણ સારું થઈ રહ્યું છે, આંતરડાને એક નવો પ્રાણ મળી રહ્યો છે. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ રહેશે. અત્યારે તમારા મનની સ્થિતિ એવી હોવી જોઈએ કે જે તમે આ આસનમાં રોકાવા માટે પ્રેરે. જો અત્યારે મનમાં બહુ જ વિચારો આવતા હશે અથવા તમે ચિંતિત હશો, વ્યગ્ર હશો, તો આ સ્થિતિમાં નહીં રોકાઈ શકો. તો એના માટે મનને શાંત કરીને ધીમા અને ઊંડા શ્વાસ લઈને આ સ્થિતિમાં 2 મિનિટથી લઈને 5 મિનિટ સુધી રોકાવાનું હોય છે. ધીમે રહીને હાથ છોડીને ઢીંચણ નીચે મૂકી દઈશું.
પદ્માસન વાળેલું રહેશે અને વચ્ચેની વ્યક્તિને સીધા બેસી જવા વિનંતી અને તમારા આસનમાં સૌથી પાછળના એટલે કે છેડે બેસવા વિનંતી. ફરીથી પાછા પગના સ્નાયુઓ, થાઈ મસલ્સ, લોઅર અબડોમિનલ અને સાથે સાથે અપર બેક ને ડોકને કેવી રીતે મસાજ આપવો એના માટેની આપણે ક્રિયા જોઈ લઈએ. તો પદ્માસનમાં જ છો તો હવે ઢીંચણ ઉપર બેસીશું. હાથ નીચે મૂકીને સપોર્ટ સાથે ઢીંચણ ઉપર બેસીશું અને ધીમે ધીમે હાથને આગળ હલાવતા તમારા આસન ઉપર ઊંધા સૂઈ જઈશું. પદ્માસનમાં જ પગ રહેશે. પદ્માસન છોડવાનું નથી. બંને હાથ આગળ છે. સીધા રાખવાનો પ્રયત્ન. ધીમે ધીમે હાથને વધારે આગળ લઈ જવાય એવો પ્રયત્ન. અને હવે આપણે જોઈ શકીએ છીએ કે પગ પદ્માસનમાં છે. પગના સ્નાયુઓને પૂરતો મસાજ મળે છે. સાથે સાથે મિડલ બેક, અપર બેક અને ડોકને પણ મસાજ મળી રહ્યો છે. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ છે. નાભીનો ભાગ, પેટનો ભાગ નીચે અડેલો છે અને એ પણ સહેજ ખેંચાયેલો છે એટલે પેટના સ્નાયુઓને પણ મસાજ મળે છે. જો તમે આ સ્થિતિમાં સરસ રીતે જો ન સેટ થઈ શકો તો તમે પદ્માસન સહેજ મોટું કરીને પણ તમારા કમરના ભાગને નીચે લાવી શકો છો. આ સ્થિતિમાં 2 મિનિટથી લઈને 8 મિનિટ સુધી રોકાઈ શકાય છે. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ છે. પદ્માસન છોડ્યા વિના હાથના સપોર્ટ સાથે જ પાછા આવીશું. બેસી જઈશું. પદ્માસનમાં જ રહીશું. આંખ બંધ કરી દઈશું. બંને હથેળી પગ ઉપર રાખીશું. આકાશ તરફ ખુલ્લી રાખીને જે ક્રિયામાંથી આપણે પસાર થયા છે એનું ચિંતન મનન કરીશું. યોગના આસનો જોતા પહેલા પેલી વાર્તા કીધી હતી એ યાદ છે ને? જે ક્ષણમાં જે કરી રહ્યા છો બસ એ જ અગત્યનું છે. તમે જીવનમાં શું કરો છો, તમે વર્તમાનમાં શું કરી રહ્યા છો એ અગત્યનું છે. આજે આપણે આસનો જોયા અર્ધચંદ્રાસન ઈંટ સાથે, પછી જોયું અર્ધ ગર્ભપિંડાસન અને એમાં જ એક વેરિએશન જોયું કે પદ્માસનમાં કેવી રીતે સૂઈ જઈને પેટના સ્નાયુઓને અને પગના સ્નાયુઓને મજબૂત કરવાના છે. મિત્રો, સ્વાદિષ્ટ નાસ્તા કોને ના ભાવે? તો આવો આજે આવા ચટપટા અને સ્વાસ્થ્યવર્ધક નાસ્તા બનાવતા શીખીશું આપણા રસોઈ નિષ્ણાત પલ્લવી ગોસ્વામી પાસેથી. સવારના હેલ્ધી નાસ્તામાં આજે આપણે જોઈશું ગ્રીન સેન્ડવિચ, જેમાં આપણે બધા લીલા શાકભાજી અને લીલી વસ્તુઓ જ લીધેલી છે. જેમાં આપણે બટરનો ઉપયોગ નથી કરેલો, દહીંનો મસ્કો લીધેલો છે અને એની સાથે આપણે એક હેલ્ધી નાસ્તો બનાવીએ છીએ. જેના માટે આપણે લીધેલી છે ઘઉંની બનાવેલી બ્રેડ, ઝીણી સુધારેલી કોબીસ, છીણેલી કાકડી, કેપ્સિકમ, કોથમીર, ફુદીનો અને લીલા મરચાંની ચટણી, દહીંનો મસ્કો છે, ચાટ મસાલો છે અને મીઠું છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે બાઉલમાં ઝીણી સુધારેલી કોબીસ લઈશું. છીણેલી કાકડી, કેપ્સિકમ લીધેલા છે જેના ઝીણા સુધારી લીધેલા છે, કોથમીર, ફુદીનો અને લીલા મરચાંની ચટણી બનાવી છે એ આપણે લઈશું. દહીંનો મસ્કો છે એ લઈશું. ચાટ મસાલો લઈશું. અને મીઠું. આમાં બધા લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે
અને આમાં જ તમે લીલા શાકભાજીની જગ્યાએ તમે સ્પ્રાઉટનો પણ ઉપયોગ કરી શકો છો. કઠોળ બાફી અને એની પણ એક ટિક્કી બનાવી ચોરસ અને એને પણ લઈ શકો છો, જે સવારના નાસ્તા માટે ખૂબ જ જરૂરી છે. જેટલી ન્યુટ્રિશન વેલ્યુ આપણને જરૂરી છે એ બધી જ આપણને આ સેન્ડવિચમાંથી મળી રહે છે. મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને બ્રેડ ઉપર એપ્લાય કરીશું. આમાં આપણે બટરનો ને એનો ઉપયોગ કર્યો નથી, દહીંનો મસ્કો લીધો છે. કોઈ જાતનું ચીઝ બટર કંઈ જ ઉપયોગ નથી કર્યો, જેથી આ જે લોકો ડાયટ પ્લાન કરતા હોય એના માટે આ વસ્તુ ખૂબ જ સારી છે. આવી રીતે બંને સેન્ડવિચ આપણે તૈયાર કરી લઈશું. નાના બાળકોને માટે જો તૈયાર કરવી હોય તો એમાં આપણે ચીઝ અને પનીરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ આ રીતે ખવડાવશો તો પણ નાના બાળકો ચોક્કસથી ખાશે. હવે આપણે આને કટ કરી અને સર્વ કરીશું. આમાં તમે બ્રેડમાં ઓપ્શન લઈ શકો છો. આમાં તમે મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો, બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. આ એક ચટણી બનાવી છે મેં, જેમાં દહીં, પુદીનાની પેસ્ટ, સંચળ પાવડર અને મીઠું નાખી અને તૈયાર કરેલી છે. આ ઘરની બનાવેલી એક હેલ્ધી ચટણી છે, જેમાં આપણે કેચઅપ કે એવું કંઈ પણ બી આની સાથે સેન્ડવિચ સાથે મૂકતા નથી. બહારની કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવરવાળી વસ્તુ આપણે આની સાથે મૂકતા નથી. સવારના નાસ્તા માટે આ વસ્તુ ખૂબ જ હેલ્ધી છે. નાના બાળકોથી માંડી અને ઘરડા સુધી દરેક જણ ખાઈ અને સ્વસ્થ રહી શકે એવી આ એક રેસીપી છે. મિત્રો, સવારે કેવો આહાર લેવાથી તમને ભરપૂર પ્રમાણમાં એનર્જી પ્રાપ્ત થાય? આવો એની માહિતી મેળવીશું ડૉક્ટર મીના શાહ પાસેથી. નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર મીના શાહ ફરીથી આપનું સ્વાગત કરું છું જીવન નિરંતર કાર્યક્રમમાં, જેમાં આપણે નાની નાની હેલ્થ ટિપ્સ અને ખાસ કરીને સ્વસ્થ આહાર વિશે પણ આ વખતે આપણે વાત કરીએ છીએ. આપણા દેશની એક પરંપરા છે કે આપણને બધાને જ સ્વાદિષ્ટ, થોડોક તીખો, તમતમતો આહાર વધારે ભાવે છે. જો જ્યારે સ્વાસ્થ્યની વાત આવે તો લોકો હંમેશા એવું જ વિચારે કે મસાલા નહીં ખાવાના, તેલ ઘી નહીં ખાવાનું, આવી રીતે એકવાર વિચારતા થઈ જાય છે. પણ આપણે વિચાર કરીએ તો ફક્ત બાફેલું ખોરાક આપણે ખાઈએ તો 2-3 દિવસમાં જ આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ. એમ થાય કે ખાધા વગર મરવા કરતાં ખાઈને મરીશ. પણ એવું શા માટે? આપણને ગમતા મસાલાઓ આપણે ખાઈ શકીએ છીએ. દરેક મસાલાના પોતાના ગુણ છે, પોતાના સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ છે. તો મસાલા ન ખાવા તેવી માન્યતામાંથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. અને આજે હું વાત કરવા માંગુ છું કે આપણા રસોઈની તીખાશ વધારતી એક વસ્તુ છે, તે છે લીલા મરચાં. લીલા મરચાં આપણને રસોઈ બનાવવામાં આપણે વાપરીએ છીએ. પછી તે ફરસાણ હોય, દાળ હોય, શાક હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે બધામાં લીલા મરચાં વાપરીએ છીએ. ચટણી હોય, બધામાં આપણને લીલા મરચાં જોઈએ. અને ઓછું હોય તો ઘણા લોકોને વઘારેલા મરચાં ભાવે, લોટ નાખીને બનાવેલા મરચાં ભાવે, અને ઘણી વસ્તુઓ સાથે તો મરચાં જાણે વધારે સ્વાદિષ્ટ જ લાગતા હોય છે. તો આ મરચાં ન ખાવા તેવું નથી. હા, તમને સૂટ ન થતા હોય, તમે વધારે પડતું તીખું ખાવ તો તમને એસિડિટી થતી હોય કે કોઈ તકલીફ હોય તો તમે ન ખાવ, તે વાત અલગ છે. બાકી જો તમને ભાવતા હોય તો મરચાં ખાઈ શકો છો. તેના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ છે. મરચાં વજન ઓછું કરવામાં મદદ કરે છે.
જ્યારે આપણે તીખું ખાઈએ તો મોઢામાં વધારે લાળ ઝરે છે અને તે પણ આપણી પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. મરચાં ખાવાથી એવું કહેવાય છે કે કેન્સર ફાઇટિંગ એનામાં પ્રોપર્ટી છે. કહેવાય છે કે જો ડાયાબિટીસનું કંટ્રોલ કરવો હોય ને તો તેમાં પણ ખોરાકમાં જો થોડા મરચાંવાળો હોય, મસાલાવાળો હોય, વધારે સ્વાદિષ્ટ હોય તો ડાયાબિટીસના દર્દીઓ તેમને જે ડૉક્ટરે ખાવાની સલાહ આપી હોય તે ખાઈને પણ આનંદથી ખોરાક લઈ શકે છે. તે આપણા જે આર્ટરીઝમાં બ્લોકેજીસ થઈ જાય છે તો કહેવાય છે કે આ બ્લોકેજીસ ઓછા કરવામાં પણ લીલા મરચાં આપણને મદદ કરી શકે છે. મરચાં ખાવાથી આપણે જ્યારે પણ મરચાં ખાઈએ ને તો મગજમાં એક જાતની તરત જ જાણે કિક વાગે છે. આમ મૂડ ડાઉન હોય ને તો જો તીખું ખાધું ને તો એકદમ જાણે જાગૃત થઈ જવાય છે, મૂડ થોડો સારો થઈ જાય છે. એટલે વધારે પડતું તીખું ખાવાનું નથી કહેતી, પણ જે લોકોને ખાઈ શકતા હોય અને ખાતા હોય તેટલું ખાવાથી કોઈ શરીરને નુકસાન કરતું નથી, પણ એક જાતનો સ્વાદ અને આનંદ પણ મરચાં આપણને આપણા ખોરાકમાં આપે છે. હા, દરેક જગ્યાએ જુદા જુદા પ્રકારના મરચાં મળતા હોય છે. ઘણા મરચાં તો એવા તેજ હોય ને કે જે આમ આટલા નાના લવિંગિયા મરચાં કહેવાય કે એક મરચું નાખો ને તો 5-10 જણની દાળ બનાવી હોય પણ તીખી થઈ જાય. હું એવું નથી કહેતી કે એવા મરચાં આપણે લુખ્ખા ખાઈ શકીએ, પણ ઘણા મરચાં મોળા હોય છે. ઘણા મરચાં લોકો અથાણાના રૂપમાં ખાતા હોય છે. એમાં એક તકલીફ થાય છે જે મારે ખાસ કહેવું છે કે કોઈ પણ અથાણાના રૂપમાં જે ઘણા બધા સમય સુધી રહેવાનું હોય તેવું આપણે અથાણું બનાવવાના હોઈએ તો તેમાં હંમેશા મીઠાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. તો આથેલા મરચાં ખાવાના હોય તો થોડું ધ્યાન રાખજો. તેના કરતાં તરત જ વઘારેલા કે થોડા શેકેલા, થોડું મીઠું લીંબુ એવું નાખીને વઘારેલા મરચાં તમને વધારે ફાયદાકારક થશે. તો મિત્રો, તમને ભાવતા હોય અને તમને ગમતા હોય તેટલા લીલા મરચાંનો ઉપયોગ તમે ચોક્કસ જ કરી શકો છો. મિત્રો, સ્ત્રીઓ પોતાની સુંદરતા ટકાવવા માટે કેટલા નુસ્ખાનો ઉપયોગ કરતી હોય છે. હેર સ્પા વાળને સ્મૂથ અને સોફ્ટ કરવાની એક ટ્રીટમેન્ટ છે. હેર સ્પાથી સ્કેલ્પ અને તમારા હેરની લેન્થ બંને તમે રિપેર કરી શકો છો, સોફ્ટ કરી શકો છો અને વાળને મોઇશ્ચર આપી શકો છો. હેર સ્પા કેમિકલ ટ્રીટેડ હેર, સ્ટ્રેટનિંગ સ્મૂથનિંગ કરેલા હેર, કલર્ડ હેર, નેચરલી ડ્રાય થયેલા હેર વગેરે જેવા હેરમાં તમે હેર સ્પા કરી શકો છો. હેર સ્પામાં સ્કેલ્પ માટે સ્પેશિયલ કોન્સન્ટ્રેટ આવતું હોય છે જેથી સ્કેલ્પને તમે વધારે સારી રીતે ટ્રીટ કરી શકો છો. હેર સ્પામાં હેરના ટેક્સચર અને હેરની ક્વોલિટી પ્રમાણે અલગ અલગ પ્રકારના ક્રીમ બાથ આવતા હોય છે અને ઘણી અલગ અલગ બ્રાન્ડના હેર સ્પા પણ અવેલેબલ હોય છે. હેર સ્પાની પ્રોસેસમાં ક્રીમ લગાવ્યા પછી વાળની ઉપર સ્ટીમ આપવામાં આવે છે જેથી હેર વધારે સોફ્ટ અને શાઇની થાય છે. તમે જોઈ રહ્યા છો હું હેરની સ્કેલ્પમાં અને હેર લેન્થમાં બંને જગ્યાએ એના કલર વાળ પર અને સ્કેલ્પમાં પણ આપણે આ મટીરિયલ લગાવી રહ્યા છીએ. લગાવીને 3 થી 4 વાર ઇમલ્સિફિકેશન કરવાનું હોય છે. હેર સ્પાનું ક્રીમ બાથ લગાવ્યા પછી 10 મિનિટ રાખીને આપણે એની ઉપર સ્ટીમ આપીશું જેનાથી હેર સ્પાના ક્રીમ બાથની ઇફેક્ટ વધારે સારી આવશે અને વાળ વધારે સોફ્ટ અને વધારે મોઇશ્ચરવાળા થશે અને શાઇની પણ થશે. હેર સ્પા કરવાથી એ ફાયદો થાય છે કે કેમિકલ ટ્રીટેડ વાળ, નેચરલ વેધરના લીધે ડ્રાય થયેલા વાળ, સ્ટ્રેટનિંગ સ્મૂથનિંગ કરાવેલા વાળ કે કલર કરાવેલા વાળમાં જે ડ્રાયનેસ આવી જાય છે એ ડ્રાયનેસ થોડા સમય માટે તમે દૂર કરી શકો છો અને વાળ મોઇશ્ચરવાળા થાય છે.